નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. યસ, આપ સૌની જાણકારી માટે આજે કંઈક તદ્દન નવા ન્યૂઝ લઈ અને તમારી સમક્ષ હાજર થઈ ગયા છીએ. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે દરેકને માટે કંઈક ને કંઈક આજે આ વિડીયોમાં ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ. તો સૌપ્રથમ બોર્ડ 2025 પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આટલું જ નહીં, આખા વર્ષ દરમિયાન ગુજરાત શિક્ષણનું વર્ષ કેવી રીતે ચાલવાનું છે આ તમામ વિગતો આજે જાહેર થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ વિગતોને ધ્યાનમાં રાખી અને દરેક ધોરણનું કઈ રીતે આખું વર્ષ ચાલવાનું છે એની તમામ જાણકારી આ વિડીયોમાં તમારી સાથે શેર કરવાના છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ખાસ કરીને જેણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. જેણે વિડીયોને લાઈક બટન પર ક્લિક નથી કર્યું એ લાઈક બટન પર ક્લિક કરી રાખજો. તો જોઈએ સૌપ્રથમ તો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ એટલે ગુજરાત રાજ્યના ગુજરાત બોર્ડના સચિવે જે આપણા સંયુક્ત નિયામક છે એમણે તમામ જિલ્લા શિક્ષણ અધિકારી એટલે તમામ ડીઓને આદેશ કરેલો છે કે આ શાળાકીય કેલેન્ડર તમારે અનુસરવાનું છે 5/7/2024 એટલે કે હજુ ગઈકાલે જ આ સાંજે આ એક મેલ કરેલો છે, આ એક પરિપત્ર કરેલો છે. તો જો સૌ પ્રથમ વાત કરીએ શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર વર્ષ 2024-25 માટે તારીખ અગત્યની છે, નોંધ કરતા રહેજો. ધોરણ 10-12 ની પૂરક પરીક્ષા 24/6 થી 6/7 એટલે કે હમણાં જ આપણે આજના દિવસે એમ કહી શકાય કે પૂરક પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12 તમામ પ્રવાહ એ સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, ઉત્તર બુનિયાદી હોય, સંસ્કૃત માધ્યમમાં હોય, જે કાંઈ પણ પ્રવાહ છે એની પ્રથમ સામયિક પરીક્ષા ધોરણ 9 થી 12 ની 14/10/2024 થી 23/10/2024 એટલે ઓક્ટોબર મહિનાની 14 તારીખથી લઈ ઓક્ટોબર મહિનાની 23 તારીખ સુધી ચાલશે. દ્વિતીય પરીક્ષા આ જ રીતે તમામ પ્રવાહની 20/1 થી લઈ 28/1 તારીખ નોંધ કરી રાખજો. ધોરણ 9 માટે પ્રખરતા શોધ કસોટી ગુજરાત બોર્ડ લે છે એની તારીખ પણ આપી છે 30/1/2025. ત્યાર પછી જે વિજ્ઞાન પ્રવાહ અને જે આપણા સામાન્ય પ્રવાહ છે ને ધોરણ 10 માં જે પ્રેક્ટિકલ પરીક્ષાઓ છે શારીરિક શિક્ષણ હોય એટલે કે પીટી ની હોય, કોમ્પ્યુટરની હોય, એ જે શાળા કક્ષાએ જે પરીક્ષાઓ લેવાની છે એની તારીખ છે 31/1 થી 4/2/2025. જ્યારે બોર્ડમાં વિજ્ઞાન પ્રવાહની જે પ્રેક્ટિકલ એક્ઝામ છે એની તારીખ છે 6/2/2025 થી 14/2/2025. અને ત્યારબાદ જેના પર મુખ્ય સૌથી વધારે ભારણ આપ્યું છે એસએસસી, એચએસસી ધોરણ 10 અને ધોરણ 12 તમામ પ્રવાહની પરીક્ષા 27/2/2025 થી 13/3/2025. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગયા વર્ષે 11/3/2024 પરીક્ષા શરૂ થઈ હતી એટલે લગભગ 12 થી 13 દિવસ આ પરીક્ષાઓને વહેલી કરવામાં આવી છે. ગયા વર્ષે 26/3 પરીક્ષા પૂરી થઈ હતી, જે પરીક્ષાઓ 13/3 એટલે કે 13 દિવસ વહેલી પૂરી કરી દેવામાં આવશે. 14/3 ધૂળેટી પહેલા બોર્ડના તમામ વિદ્યાર્થીઓ તણાવ મુક્ત, ટેન્શન મુક્ત કરી દેવામાં આવશે. ત્યાર પછી શાળાકીય વાર્ષિક પરીક્ષા 9મા અને 11મા માટે જેની તારીખમાં કોઈ ફેરફાર નથી 7/4/2025 થી 19/4/2025. ગયા વર્ષે પણ લગભગ આ નજીકની તારીખ હતી 8/4/2024 થી 18/4/2024 એટલે એમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્યાર પછી 24-25 9 થી 12 નો સંપૂર્ણ અભ્યાસક્રમ એટલે અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર નથી. પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર નો અભ્યાસક્રમ છે. ઓક્ટોબરની પરીક્ષા માટે 10-12 ની પ્રિલિમિનરી એટલે કે જે જાન્યુઆરી મહિનામાં પરીક્ષા આપવાના છે એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. 9-11 માટે આ દ્વિતીય સામયિક પરીક્ષામાં જૂન થી ડિસેમ્બરનો શું કહેવાય અભ્યાસક્રમ રહેશે. અને ત્યારબાદ વાર્ષિક પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. એટલે અભ્યાસક્રમ બાબતે બોર્ડે પહેલેથી ચોખવટ કરી આપેલી છે. વાહ, શું વાત છે. હજુ જેણે તૈયારી ચાલુ નથી કરી, હજુ જેના મગજમાં પ્રશ્ન છે કેમ તૈયારી કરવી, એમના માટે ચેપ્ટર 1 થી રિસ્ટાર્ટ કરતી રીલોડેડ બેચ
બસ હવે શરૂ થવામાં જ છે, એટલે કે આવતા વીકમાં વિદ્યાકુલ એમના પર શરૂ કરી રહી છે વિદ્યાકુલ એપ પર. તો આજે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી અને જોડાઈ જાય. વિદ્યાકુલ ટોપર રીલોડેડ બેચ ચેપ્ટર 1 થી ભણવાનું ફરીથી શરૂ. ત્યારબાદ આપણે વાત કરીએ તો ગુજરાત બોર્ડે બીજી પણ કેટલીક જાહેરાત કરી છે, જેમાં 13/6 થી 27/10 પ્રથમ સત્ર રહેશે, 28/10 થી 17/11 સુધીનું દિવાળી વેકેશન, 18/11 થી 4/5 દ્વિતીય સત્ર રહેશે, જ્યારે 5/5/2025 થી 8/6/2025 સુધીનું ઉનાળુ વેકેશન છે, અને 9/6/2025 થી આવનારા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે. ત્યારબાદ માસ વાઇઝ કેટલા દિવસો આપ્યા છે એમની પણ જાહેરાત કરેલી છે. સાથે બંને સત્રના કુલ 243 કાર્ય દિવસ છે, જેમાંથી 6 સ્થાનિક રજાઓને બાદ કરી 237 શૈક્ષણિક દિવસ છે, એટલે લગભગ 8 મહિના. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો જૂનના કાર્ય દિવસ 30, જૂનના 14, જુલાઈમાં 26, ઓગસ્ટમાં 24, સપ્ટેમ્બરમાં 23, ઓક્ટોબરમાં 21, આમે 108 દિવસ છે. આમાં સ્થાનિક રજાને એડ કરેલ નથી, કદાચ 1-2 સ્થાનિક રજા આવે તો 106 કે 5 દિવસ સુધી તમારે પહેલું સત્ર ભણવાનું છે. બીજા સત્રની વાત કરીએ તો નવેમ્બરના 12, ડિસેમ્બરના 25, જાન્યુઆરીના 26, ફેબ્રુઆરીના 23, માર્ચના 24, એપ્રિલના 22 અને મેના 3, આમ 135 દિવસ છે. પણ આમાં પણ 1-2 સ્થાનિક રજાઓ આવે તો 133 દિવસ જેવું ભણવાનું છે. બાકી રજાઓની વિગતો પણ બોર્ડે શરૂઆતથી જાહેર કરી દીધેલી છે, જેમાં 17/6 બકરી ઈદની રજા આપણે ઉજવી ચૂક્યા છીએ, 17/7 મોહરમની રજા, અને ત્યારબાદ જે પણ કઈ તહેવારો છે એ તહેવારો મુજબની રજાઓ. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. આ તમામ જાણકારી અદ્યતન રીતે બોર્ડે તમારી સમક્ષ આખા વર્ષનો એનો પ્લાન જાહેર કરી દીધો છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડ આખું વર્ષ દરેક ધોરણ એ પ્રાઇમરી લેવલથી લઈ અને 12મા સુધીનું કાર્ય, અને ખાસ કરીને 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે અગત્યની માહિતી કઈ અગત્યની તારીખો કઈ છે એના વિશેનો વિડીયો એને તમને અત્યારે મળી રહ્યો છે. એમના વિશેની સંપૂર્ણ માહિતી બોર્ડે જાહેર કરી દીધી છે, પરિપત્ર આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારથી લાગી જાઓ તૈયારી કરવા માટે, કારણ કે પરીક્ષા વહેલી આવી રહી છે. એટલે હવે એમ કહી શકાય કે ઓલું રેલ નથી આવી રહી, હવે રેલો આવી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ તમારી સાથે છે, જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે. પરીક્ષાની ખૂબ સારી રીતે તૈયારી કરીએ, અને માર્ચ 2025ની બોર્ડની પરીક્ષા હોય કે એપ્રિલ 2025ની ધોરણ 9-11ની પરીક્ષા હોય, એમાં બેસ્ટ રિઝલ્ટ પરફોર્મન્સ કરીએ એવી સૌ કોઈની અપેક્ષા સાથે. થેન્ક યુ સો મચ.